તો નમસ્કાર ગુજરાત વિડીયોમાં તમારું સ્વાગત છે। તો ખેડૂત સમાચાર જોવા માટે આપણી ચેનલ 4K ગુજરાતીને સબસ્ક્રાઇબ, વિડીયોને લાઇક કરવાનું ના ભૂલશો। તો આજના તાજા સમાચાર વિશે વાત કરવામાં આવે તો નવી વીમા યોજના અને રાજ્ય સરકાર ગરીબ આર્થિક રીતે નબળા વર્ગ માટે ઘણી બધી યોજના લાવતી રહે છે અને આ યોજનાનો ઘણી બધી યોજના છે જેને લોકોને સામાજિક સુરક્ષા પ્રદાન કરે છે અને આજે તમને એક યોજના વિશે જણાવીશું અને આ યોજનાનું નામ છે પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના। આ સુરક્ષા યોજના વર્ષ માત્ર 20 રૂપિયા રોકાણ કરીને તમે 2 લાખનો વીમો કવર મેળવી શકો છો મિત્રો। એટલે કે અત્યાર સુધીમાં દેશના લાખો નાગરિકોને આ સરકાર યોજના લાભથી લઈ ચૂક્યા છે અને PMSBY એક સરકારી વીમા યોજના છે। તેનો લાભ 18 થી 70 વર્ષ સુધીના કોઈ પણ ભારતીય નાગરિક મિત્રો લઈ શકે છે। હવે ખાતામાં આવશે 8,000 રૂપિયા। એટલે કે મિત્રો રાજસ્થાનના સરકાર ખેડૂતની બજેટના રાહત આપી છે અને ભજનલાલ સરકાર બજેટમાં જાહેરાત કરી છે કે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ હવે 6,000 રૂપિયાના બદલે 8,000 રૂપિયા વાર્ષિક આપવામાં આવશે ને જો કેન્દ્ર સરકાર કહ્યું છે કે કિસાન સન્માન નિધિ યોજના રકમ વધારીને કેન્દ્ર સરકારને કોઈ યોજના નથી અને રાજ્ય સરકારને વધારીને 2,000 રૂપિયા ભોગવે તેવી શક્યતા છે ને ગુજરાતમાં પણ આવી જાહેરાત થવી જોઈએ કે નહીં તે કમેન્ટમાં 2,000નો હપ્તો જાહેર। એટલે કે મિત્રો ભારત સરકાર દેશની ગરીબ ખેડૂતને આર્થિક સહાય પૂરી પાડવા માટે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના નામની એક અદ્ભુત યોજના ચલાવી રહ્યા છે અને આ યોજના હેઠળ દર વર્ષે ખેડૂતના ખાતામાં 6,000ની આર્થિક સહાય આપવામાં આવે છે અને આ 6,000 રૂપિયા નાણાકીય સહાય દર વર્ષે 3 હપ્તામાં આપવામાં આવે છે અને દરેક હપ્તા દર 4 મહિને અંતરે ખેડૂતના ખાતામાં મોકલવામાં આવે છે અને 15 નવેમ્બર 2023ના રોજ બિરસા મુંડાના જન્મજયંતિની નિમિત્તે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ઝારખંડના આયોજિત એક વિશેષ કાર્યક્રમમાં PM કિસાન સન્માન નિધિ યોજના પર 9મો હપ્તો બહાર પાડ્યો છે મિત્રો। ભારતના ચોખા 29 રૂપિયા। એટલે કે દેશમાં મોંઘવારીમાંથી સામાન્ય માણસોને રાહત આપવા માટે સરકાર મોટો નિર્ણય લીધો છે મિત્રો। એટલે કે માત્ર 29 રૂપિયા પ્રતિ કિલો ભાવે મળતા સરકાર ચોખા ભારતને ચોખા હવે લોકોને તેમની નજીકના દુકાને પર ઉપલબ્ધ થશે મિત્રો। વરસાદની આગાહી। એટલે કે મિત્રો અંબાલાલ પટેલની કમોસમી વરસાદની આગાહી જણાવ્યું છે કે તારીખ 7, 8 અને 9 માર્ચ અને ત્યારબાદ 11 થી 14 તારીખ દરમિયાન હવામાન પલટો આવશે ને માર્ચ મહિનામાં પ્રથમ 15 દિવસ હવામાન પલટો આવતા દેશને ઉત્તરી પર્વતીય પ્રદેશોમાં હિમવર્ષા થશે જેના કારણે રાજ્યમાં કમોસમી વરસાદ થશે ને તેમજ આ સાથે કરા પડવાની શક્યતા રહેશે ને માર્ચ મહિનામાં એક મજબૂત વેસ્ટ ડિસ્ટર્બન્સ આવશે ને જેના કારણે કચ્છ અને ભાગોના ઉત્તર મધ્યમાં ગુજરાતના ભાગો, પૂર્વ ગુજરાતના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર અમુક ભાગમાં વરસાદ થઈ શકે છે અને બનાસકાંઠામાં ભાગોમાં, કચ્છ અને ભાગોમાં કમોસમી વરસાદની શક્યતા વધુ રહેશે।